22 એપ્રિલ 2025 પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ આખા ભારતને હચમચાવી દીધું. નિર્દોષ ભારતીયોના લોહીનો જવાબ આપવા માટે ભારતે શરૂ કર્યું ઓપરેશન સિંદૂર. ભારતીય સેનાએ આતંકવાદી ઠેકાણાઓ સામે ચોક્કસ કાર્યવાહી કરીને દુનિયાને સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામે ક્યારેય પણ ઝૂકશે નહીં. પરંતુ દરેક જીતની એક કિંમત હોય છે અને આ જીતની કિંમત ચૂકવણી આપણા 6 બહાદુર જવાનોએ આપી. આ માત્ર 6 નામ નથી, આ 6 પરિવારોની દુનિયા છે, 6 માતાઓના દીકરા છે, 6 પરિવારનો ગર્વ છે અને 140 કરોડ ભારતીયોનું અભિમાન છે. ચાલો આજે 6 અમર વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સુબેદાર મેજર પવનકુમાર, દેશની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર આ વીરને સત સત નમન. રાઇફલમેન સુનિલ કુમાર, અંતિમ શ્વાસ સુધી ફરજ પર નિભાવનાર આ જવાનનું બલિદાન ભારત ક્યારેય ભૂલશે નહીં. લાન્સ નાયક દિનેશ કુમાર, માતૃભૂમિની રક્ષા કરતા તેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અગ્નિવીર મુરલી નાયક, ઉંમર ભલે ઓછી હતી પણ દેશપ્રેમ સૌથી મોટો હતો. હવલદાર સુનિલ કુમાર સિંહ, બહાદુરી, શૌર્ય અને ફરજનું જીવંત ઉદાહરણ. ભારતીય વાયુસેનાના સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર, દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણ અર્પણ કરનાર આ વીરને પણ સમગ્ર દેશ સલામ કરે છે. આજે કદાચ આ 6 વીર સપૂતો આપણી વચ્ચે નથી, પણ જ્યાં સુધી ભારતનો તિરંગો ગર્વથી લહેરાતો રહેશે ત્યાં સુધી તેમની બહાદુરી ગાથા પણ અમર રહેશે. આપણે સૌનું એક જ કર્તવ્ય છે, આપણા શહીદોને હંમેશા યાદ રાખવાનું અને તેમના પરિવારના બલિદાનને ક્યારેય ભૂલવાનું નહીં. જો તમને પણ આપણા ભારતીય જવાનો પર ગર્વ હોય તો કોમેન્ટમાં એકવાર જરૂરથી લખજો. જય હિન્દ.